किधर जाना है? रुवेना रूवेणवा कई जगह आगो हेळोदान रोया वगैरे कुलुवा હું જરૂર છે કે શાયરો की मोडू लुकती थी બેકવા માંડી મારા માટે અલગ બનાવો હા તો ગાઈસ તો બધો આવ્યો છે રોહિણમાં ઘરનો બધો પાર્ટી છે વરહાતનું બગડી ગયું બધું તે બધા આવ્યા છે ભેણવા નવરી ગોકટે છે નહીં થાક લાગે तड़का पड़ता है तो तड़का काटा है सीमेंट वालू तो कानू था अरे ताजू ताजू है ना पोकाड़ी जवान खुला है वो नहीं पैसा બધું આપણો વેણાઈ ગયું છે બધું નહીં રેડી પણ થોડું થોડું વેણી ગયું અડધા જેવું હવે એ કેર લાગે છે તડકો સીડીઓ ખાઈ દે બધાને સીડીઓ ખાઈ દે અમારા આ ખેતરમાં ગઈ સીડીઓ જબરજસ્ત છે સીડીઓ જબ્બર ચડી જાય કોકને ભરાઈ આટલું વેણ્યું બધું કોકટે કોકટે છે લાય બીજું શું કોણ અલે આ તો બગડે લાવજે અરે લાય બદલી કરજે બીજું શું આરામ કોઈ નહીં લે આટલું છે તાર એમાં બગડી ગયું મારે નસીબ જ ખરાબ લાઈ રે મને દે ને તું આ રે પેટી હાય ગાઈસ તો આજે તો બે મહત્વના મુકાબલા છે મતલબ ક્રિકેટ મેચની વાત કરીએ છીએ એક તો વુમેન્સ વર્લ્ડ કપ છે 2025નો જેમાં ફાઇનલમાં ઇન્ડિયા છે અને સામે છે દક્ષિણ આફ્રિકા ફર્સ્ટ ટાઈમ લગભગ 2017માં આવેલું છે ફાઇનલમાં ઇન્ડિયા પણ હારી ગયું હતું તો એક ચાન્સ છે ઇન્ડિયા પણ 2025માં આપણાથી હારેલી ઘટનાઓ બનેલી છે 20 વર્લ્ડ કપ જીત્યા છે ચેમ્પિયન ટ્રોફી જીત્યા છીએ એશિયા કપ જીતેલા છીએ તો ચાન્સ છે એમ કે
દેશની છોકરીઓ વર્લ્ડ કપ લાવી શકે. અને એક બીજો ઓપોઝિટ મુકાબલો છે ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા T23. પહેલી તો પોણીમ ધોઈ, બીજી હારીયા, હવે ત્રણે સતત જીત્યો તો સિરીઝ જીત્યો. બાકી મેઇન મુકાબલો છે આપણો છોકરીઓનો છે વર્લ્ડ કપ કહેવાય, 5 વારે આવતો હોય છે. તો ઓસ્ટ્રેલિયન હરાઈને આપણે આવ્યા હતા ફાઇનલમાં. દક્ષિણ આફ્રિકા પણ મજબૂત ટીમ છે, પણ ઇન્ડિયા જેવો સેમિફાઇનલમાં ચેસ કરી હતી એ પ્રમાણે રમશે તો ફાઇનલી જીતશે. તો આપણે તો કરીએ, હાલે આપણે તો એન્જોય કરવાની છે, જોવાની છે, સપોર્ટ કરવાનો છે. ચલો ટાઈમ થશે એટલે આપણે થોડી થોડી અપડેટ આપતા રહેશું. ખાવાનું તો ખાઈ લીધું છે ગાઈસ, પણ આવું હોય ને મોજે દરિયો થઈ જાય. શું કહેવાય, એકદમ ખાઈ લીધું મેં તો. સારું શાક હતું મગનું, પણ આના જેવી તો મજા, પણ મને હેકેલી નહીં ગમતી યાર. તું બાપ ફેજા એ ટેણી, તું બાપ ફેજા શેમ ખાવી કોઈ એવું. હેડો તને નાસ્તા પાણી કરી લઈએ. ચલો ગાઈસ, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. હજી તો ઊંઘી રહ્યો બધો, 4 વાગ્યા લેટ. તો આપણે જવાનું છે ઊંઝા પહેરવા. લેવાનો બીજો બધો ચાલ લેવા જોઈએ. એ દંતાળી લેતા માજી ઊંઘી ગયો છે. અને આપણે પહેરવા જવાનું છે ઘર પાછળ ઊંઝા પહેરવા, કારણ કે અંદર આવવાની છે તમાકુ. તો હવે એ કમ્પ્લીટ કરવું પડશે. ચલો તાના મેચમાં તો હજી વર્લ્ડ કપમાં તો વરસાદ પડ્યો. T20માં 187 રન કરવાના છે. બેટિંગ સારી ચાલુ છે, આપણે બાકી છે. આપણે ફેરવા જવાનું છે ઊંઝા. ચાલો અરે ગઈશ ઊંઝા ને નીરા ફેરવાના. આપણે ખાતર ભર્યું હતું ને એ રહ્યું, હવે ગારવી દીધું, ગારવેલું કમ્પ્લીટ થઈ ગયું, કહી ગયું. અને હવે ફેરી કાઢી, બસ તમાકુ અંદર ચોપાઈ જાય. આ રીતે ફેરવાનું હોય ગઈ. લે પોણી પડતા इसका आज निकालना है सिंगड़ा. हाँ हाँ ए हजी नेकड़े नहीं आका बस आका. તો ગાઈ જોવાને છે શેકડો કાઢવાનો એટલે શેકડો ના આવે ને એવું કરવાનું, પણ તો કહેવાય શેકડો કાઢવાનો. શું કર્યું તારે? અલે હા કાકી રે. અને અરે હની રાખ લ્યા. આ શું કરીશ? હા એવું જોર કાઢે પાછો. ડુંગળી બટાકો શું કરીએ શું કરવાનું? ડુંગળી કરવું બધું મરચું ખાવું કોણ મરસું જ મને તો સારું કહું. બોલ મને અપાસ ને કોને એના માટે ડુંગળી બટાકો અંદર. તો ગાઈઝ ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયાની મેચ હતી, એમાં ઇન્ડિયા જીતી ગયું છે આપણો. અને અગેન ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકામાં હાલ તમને જોયું કે સારું એવું પ્રદર્શન છે. 142 રન જેવા કરે છે, 1 વિકેટ જઈએ, પણ સારું પરફોર્મન્સ છે. અડધી ઓવર થઈ, 25મી ઓવર ચાલુ હતી. તો એ હવે કેટલા રન બને છે. મરસું વાટી પણ ખાવા બટાકો ના નાખો એમ તો ના ચાલે છે. બટાકો આવશે ને એટલે નહીં સારું છે. હરકું થાય. ડુંગળી વધારે વાળું, બટાકો થોડો આટલો. મગન પડ્યું નહીં ભાગો.
મગવાનું ચાલશે હજી ઊનું કંઈ ખાજી ના ઊનું કરવા મગો મગવાનું મસ્ત શાક બની જાય ગળી થોડું બની તી બનાવી ગળી બની કઈ ના ગળી નહીં કરી હું કદી ઓ ગળાય જેવું હતું ના નહીં લાગે. ડુંગળી નાખ્યા ગળી ગળ સાથે ગળી ગળ સાટી બની એટલે સારું બની તે ડુંગળી ના લીધે ડુંગળી લીધા એવું થાય ડુંગળી લીધે ગોળ નાખ્યો ઊનું કંઈ બસ ખાજી પેલી નહીં લાયા સોયાબીનનું શાક એ ખાધું નહીં સારું લાગતા તો મસ્ત નહીં ગમતું નહીં ગમતું સોયાબીન. મસ્ત ભાવે બસ સોયાબીન હોવા તમને નહીં એ ગરમી ગરમ પડે એ બહુ વાવ થઈ ગાઈસ तो જોઈ शायद લો अगर आप आखिरी के कुछ पे गेंद करेंगे और सुबह से शाम तक फीड करेंगे दिप्ति હોય સીધે સડી ગયો હતા ઉપર ના રખાય આવું અને ચેતના વાયકોણ બે શાકો મારી આવાના હેઠ આ ડોમિસા હેઠ અને પછી શીખે જોયા હવે તો તે ના આવતું અચ્છા સડી પેલી ગયો પહેલા શાક મારી ભેસ ને વસમના દાળ થઈ ગયા ઉપર દેખાય પછી વાયકોણ હેઠ શાકો મારી મુજમાં ગયો તો ડોસી એક મહિના ભેસની શાક મારી દેખાય જ નહીં ગયા પહોંચવા જાય કાઠું બંધાવ કાઠો કોમ કાચ જ કરો મોય પાર્કિંગ ને સીધો પૂરો બે ના દેતા ચો તો સડી ગયો પણ પાડીને ચાકુ મારશે ને छोड़े भी કે જબર થઈ ત્રણ દાડા છે બે જ રહ્યા एक बेर ना आउट आउट कराए આ તો અમૃતા પાણી બે ગયા ભગત તો भगत चौको ना मार હા એક તો શી લે કીધા ખરા 2000 તો એ રનાવ ए मेरू हमने वार लिया બસી દે લે છેલ્લે બોલ છે फॉल जा यादा फॉल मारছে जाने શું છે ને